ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો, દેડિયાપાડા ખાતે 30/9/25ના રોજ રાત્રે મહાદેવના મંદિરે ગરબા બાબતે રમવાને લઈ બોલાચાલી થઈ બબાલ થતાં જે તે મામલે પોલીસ સ્ટેશને ફરિયાદ થઈ. ત્યારબાદ આ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું અને ત્યારબાદ એક પંચાયત સદસ્યે જાગૃત નાગરિક તરીકે પ્રતિક્રિયા આપી. રિપોર્ટ ઇકબાલ સોલંકી, દેડિયાપાડા. જે આદિવાસી સમાજની જે ટિપ્પણીઓ કરી છે આ ઓડ સમાજે, એના અનુસંધાનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજે. અને આ ઓડ સમાજ વારંવાર ખોફ જમાવતો સમાજ છે અને એમને અમુક આગેવાનો બી ટેકો કરતા હોય છે આ ડેડિયાપાડાની. એટલે આ લોકોને બીવડાવીને ડરાવીને રાખવા માંગે છે ડેડિયાપાડાની અંદર. એ અમે આદિવાસી સમાજ ચલાવી લેવામાં આવશે નહીં. ઉમરગામથી અંબાજી સુધી આટલા આદિવાસી તે છતાં આ લોકો આટલી દાદાગીરી કરે છે અને લોકોને ખુલ્લેઆમ મારી લે છે. સ્કૂલમાં ભણતા છોકરાઓને બી આ લોકો હેરાન કરે છે, મારવામાં આવે છે, પણ આજ લગીને કોઈને ખબર પડતી નથી. એટલે આજે થયું છે એના અનુસંધાનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે પોલીસ સ્ટેશને જે થઈ છે એ બરાબર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટ્રોસિટીની પણ એક કલમ અહીંયા ગુનો નોંધવામાં આવ્યો છે, તો એના વિશે શું કહેવા માંગો છો? શાના માટે એટ્રોસિટી લગાવવામાં આવી છે ઓડ સમાજ ઉપર? જે ઓડ સમાજ પર એટ્રોસિટી લગાવવામાં આવી છે એનું એક જ કારણ છે કે આટલો મોટો આદિવાસી સમાજ છે ને તમે એક આદિવાસી છોકરાઓને મારવા આવો ને પછી આદિવાસી ભીલડાને ભીલડો એવું કહેવો એ વસ્તુ યોગ્ય નથી ને. આટલો મોટો સમાજ છે ને તમે ભીલાઓ કે અગર તમને ભીલોની વચ્ચે નથી રહેવું તો તમે જતા રહો ભાઈ. અને જે ચંદ્રેશભાઈ કરીને છે ડેડિયાપાડા ખાતે જે વાતાવરણ બગાડે છે એને બી અમે આમ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાઈ, આ ગામમાં વર્ષોથી લોકો અમારા બાપ દાદા બધા જીવીને જતા રહે પણ આવી મગજમારી થઈ જ નથી. ગરબામાં નથી કે કોઈ ગણપતિમાં નથી થઈ, પણ આ વ્યક્તિ એક ડાયરેક્ટ લોકોને અંદર માહોલ બગાડે છે ને લોકોને ટાર્ગેટ કરે છે. એટલે આ વ્યક્તિને અમે સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે ભાઈ, તારે આગેવાની લેવાની કોઈ જરૂર નથી. અને આદિવાસી સમાજ આટલો મોટો છે ને બીજા બી આગેવાનો છે તો અમને બી પૂછો. અમે ગ્રામ પંચાયતના સભ્ય છે, અમને મિટિંગમાં બી કહેવામાં નથી આવતું, ડાયરેક્ટ તમે અમને હોપી દો અને ગામનો માહોલ બગાડી નાખ્યો છે એ જ આ ચંદ્રેશભાઈએ.